ઉતાવળો હું થા તા ભૂરો હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામવાળા એટલા રૂપાલા છે તો મેન માના કેટલા રૂપાલા છે. હું ધીરો રેન બેટા બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવા ઘા નહીં. હામે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. હણજા ભૂરી આવ્યા ભાઈ. પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા. ખાલી આખું દાંત બે જ દેખાય. અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા હતા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, આમ જો. તા ભૂરો શું કે ભાગું તો મારી ભૂમિકા લાજે. માયાભાઈ હવે ભાગવું નહીં, હજળ થઈ ગયો. બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે જવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને ઓલી રજવાડી. આ બહેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે, પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથીને દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભીર્યા હોય. હમણાં આપણે એમ થાય ચા પીવી મરી જવું. આમાં આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. હું કામ ભાઈને પહેલા આપે તો એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી. એ ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે. હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફામ આવું છે, બે ફાન થવાના. હા, મને તો એ નથી સમજાતું. પીવા બે હે ઈ વળી ગ્લાસમાં લઈ આમ દારૂ ના છાટણા આમ કરે. હવે એ કાકાને લખણ એટલે કાકાને શું કામ મારો દીકરો તો એક સતું ન કરે એટલે કાકે કોણી મારી કે હું આમ કરે છે પીઝા. હવે ભૂરાને હવે અમે એ તો નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી. એ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર ટીડી. એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું નહીં. એટલે કાકે કીધું હું છે પીઝા ને? તો ભૂરો કે આમ કીડી દેખાડે. નથી પીવી, હજી જોવે. હા, કાકો ખીજણ હું સોઈટો મોઢામાલી ભહીને. મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું તો એવું ધલી ગયું. લ્યો આખો ઘાણ એવો નીકળ્યો. સાહેબ દેર છે મગર અંધેર નથી. સાહેબ મોડું થાય પણ ભગવાન આપી દે. હ અમારા નિશાળમાં સાહેબ ભણાવતા હોઈ ગયા. બોલો, આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારો આ જોક્સ બોલે. સાહેબ નિશાળમાં ભણાવતા હોઈ ગયા. એટલે આપણા ગામડાના છોકરા હોશિયાર હોય ને, એ છોકરાઓ કીધું કે આને જગાલો, આને જગાલો. તો એક છોકરો કે કાંઈ ના જગાડવા, ભલે હું તા આપણે ભણવું મીટ્યો. પણ આ ખરેખર કોરોનાએ કેવું કર્યું ખબર સાહેબ? સાહેબોને અભિમાન હતું આપણે શિક્ષકોને કે અમે ભણાવીએ તો જ પાસ થાય. આ વગર ભણાવે પાસ કરવા પડે. છોકરાઓને હતું ભણીએ તો જ પાસ થાય. છોકરાઓને ચૂક ન ભણીએ તો પાસ તો કરી દે.
હમણાં આ છોકરાઓ વાતો કરતા હતા નાના નાના ટાબરિયા, એ કે હાલો ને કોરોનાને હટાડી દઈ કે કેમ તક પરીક્ષા આવે ત્યારે બહાર કાઢશું. શિક્ષક હોઈ ગયા ભણાવતા ભણાવતા, એટલે છોકરા કીધું એ સાહેબ જાગો, હે સાહેબ. પણ સાહેબ તો એટલા ઘસઘસાટ સુઈ ગયેલા. તે એક છોકરો અપલખણો હતો ને, સાહેબના કાનમાં હળી ભરાવી. સાહેબે 2 વાર આમ 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 કર્યું ને પછી જાગી ગયા ને ખીજાણા. હો કોણ છે? મને કે કોણ છે? હું અમી છીએ. ભણાવવા આવો છો કે હું આવો છો? એ છોકરાઓ ગુરુજી સામે ન બોલાય. એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી આમ ન બોલાય, હુઈ જાય ને આમ બોલવું કે નહીં. હું બેટા છુઈ નહોતો ગયો, હે હું છુઈ નહોતો. હવે અમે ભાળિયામ હુઈ ગયા હતા તોય બેટા હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો. ખાલી શરીર જ મારું અહીંયા હતું, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને ડાટ્યો હતો. સ્વર્ગમાં તમે કદાચ નિહાળમાં રહેતા તમને હું વાંધો છે? અરે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. છોકરા એ કોઈથી ખોટું ન બોલવું. છોકરા રાજી થઈ ગયા, હાલો ને સાહેબ એ હાટું ગયા હોય. અત્યારનો સ્ટાફ જો ને તમે સાહેબ, અત્યારે જોઈ તો બધા ખૂબ સારો અભ્યાસ કરીને, હા ખૂબ સારા શિક્ષકો. હા અત્યારે રાવ સાહેબ સચિવ ગુજરાતને મળ્યા, અધિકારીઓ ખૂબ સારા આવ્યા છે. હા શિક્ષણ મંત્રી મારા સ્નેહી મિત્ર જીતુભાઈ વાઘાણી, મારા જીગરજાન મિત્ર. આ બધા ધારાસભ્યો કરતાં હારા માણસો છે, હારા સભ્યો. હા ધારાસભ્ય તો દુનિયામાં મળશે, પણ હારા સભ્ય મળવા ને એ મુશ્કેલ છે. બાકી તો ભાજપ કોંગ્રેસ હાલ્યા કરવાનું, એમાં કાંઈ આપણા બાપનું કાંઈ જવાનું નથી. હારા સભ્ય પસંદ કરો, ધારાસભ્યમાં હારા સભ્ય પસંદ કરો. જ્ઞાતિવાદ મૂકો, 18 વર્ણ એક બનો. આ તમારા ગામમાં કેટલા વર્ષથી બિનહરીફ હાલે આવે? હે 40 વર્ષથી સાહેબ. કમલીવાળા ગામને કોટી કોટી વંદન કરું છું સાહેબ. આ આખા ગુજરાતનો દાખલો બને. હા મેં સાહેબ આ વખતે 4-5 ગામમાં પોતે મહેનત કરીને જઈ આવ્યો. 4-5 ગામમાં સીટીઓ નાખીને. એક ગામમાં તો એવું કીધું કે જેની આ સીટી આ વખતે નામ આવે આ વર્ષ, આ 5 વર્ષના, અને બીજું નામ આવે ઓલા વર્ષે ઈ. એટલે 10 વર્ષના ઘણા ગામમાં એવી રીતે થયું. પણ ખૂબ ખૂબ આ 40 વર્ષથી. અને અહીંયા પટેલ સમાજ, દેસાઈ સમાજ 18 વરણ આ ગામમાં રહે છે સાહેબ. 18 વરણને હું કોટી કોટી વંદન કરું છું ભલા માણે. હો ખરેખર આ બધા ગુજરાતી બનીએ. હું આયર છું, હું રબારી છું, દેહાઈ છું, પટેલ છું, કોળી છું, કુંભાર છું, હું પ્રજાપતિ છું સાહેબ. એ બધું મૂકો. એ છે ને એ આપણી વરણ વ્યવસ્થા છે, હોવી જ જોવે. દરેક જે જ્ઞાતિમાં જન્મી એનું ગૌરવ હોવું જોવે સાહેબ. પણ એ ન ભૂલી જવાય કે હું ગુજરાતી છું, હું ભારતીય છું ભલા માણા. હે જરૂરી છે. એટલે બહુ સરસ એ આપણે ગમ્યું. હા નહીતર તો છૂટણીયા અમુક ગામમાં નવી સોવણી હિવરાઈને આવે, મારે ઊભું રહેવું, વાડીએ ઊભો રહે રોજ ઉટકાઈને પાય. શું કામ ગામને હેરાન કરો છો? એટલે ઓલા સાહેબે કીધું સાહેબ, એટલે ટૂંકમાં અત્યારે ખૂબ સારું છે બધું, ભગવાનની દયા છે. એટલે આને કીધું કે હું સ્વર્ગમાં ગયો હતો. એમાં બન્યું એવું, એકવાર છોકરો હોઈ ગયો અને સાહેબ ખીજાણા, ભણવા આવો છો કે શું આવો છો? તો છોકરો બોલ્યો સાહેબ હું હુઈ નહોતો ગયો, તો હું સ્વર્ગમાં ગયો તો. ખોટું બોલે? કોણ હતા ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અપશરાવું. એમ હા બીજું શું હતું? ઘણું હતું. તે ત્યાં જઈને હું કીધું? મેં જે ત્યાં જઈને ઇન્દ્ર ભગવાનને પૂછ્યું. હું પૂછ્યું? મારા સાહેબ આવે અહીંયા? હું કીધું એને કીધું ખોટો છે, અહીંયા કોઈ આવ્યું નથી.